દુનિયા ચંદ્ર ને મંગળ ઉપર પહોંચી શકી છે? અહીંયાથી મંગળ ઉપર યાન ઉતરી શકે છે? ચંદ્ર ઉપર યાન ઉતરી શકે છે? અહીંથી લાઈવ જોઈ શકાય છે? પણ ભ્રષ્ટાચારી ભાજપના શાસનમાં સારા રસ્તાઓ દેખાતા નથી, ખેડૂતોને ભાવ મળે છે એ દેખાતા નથી. આજે ડાંગરના કેટલા ભાવ મળે છે? બોલો, કેટલા મળે છે ડાંગરના ભાવ? હે, તમે વિચાર કરો, 10 વર્ષ પહેલા પણ કેટલા મળતા હશે? ઈ જ ભાવ હતું. 10 વર્ષ પહેલા સ્કૂટી કેટલામાં મળતી હતી? 40-50 હજારની સ્કૂટીના અત્યારે 1 લાખ રૂપિયો થઈ ગયો છે. મોટરસાયકલ 10 વર્ષ પહેલા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ કહેતા હતા કે ભાઈઓ બહેનો, તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો. અમારો ભાઈ છે ઉદ્યોગપતિ નો, હવે ખબર પડી. મોટરસાયકલના 40-45 હજારમાં મોટરસાયકલ આવતી હતી, અત્યારે કેટલામાં આવે છે? 1 લાખ રૂપિયામાં. મિત્રો, 75 વર્ષ, આમ તો 67 વર્ષ થયા, તમામ સરકારોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારતા ગયા ને તોય 62 રૂપિયે પહોંચી શક્યું તો 67 વર્ષમાં. આ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ વિશ્વગુરુ બનવા નીકળ્યા અને આપણી ગોળ ખોદાઈ ગઈ. તમે વિચાર કરો, અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ આઝાદીના આટલા વર્ષો થયા, 78 વર્ષ થયા, એમાં 68 વર્ષમાં 62 રૂપિયા વધ્યા અને આ 10 વર્ષની અંદર 32 રૂપિયા ભાવ વધારી દીધો. તોય મને ખબર નથી, ભાજપના બિચારા નેતાઓ તાળીઓ પાડે, પછી એને માસ્ટર સ્ટ્રોક ગણાવે. આ માસ્ટર સ્ટ્રોક. હમણાં જીએસટીમાં સાહેબ આશ્ચર્યની વાત છે કે ભારતના 64% વસ્તી જે ગરીબ અને મધ્યમ વર્ગ છે, એણે છેલ્લા આ 8-9 વર્ષમાં જીએસટીમાં 80 લાખ કરોડ રૂપિયો નરેન્દ્ર મોદીના ખિસ્સામાં નાખ્યો છે. અને ઉદ્યોગપતિ અમીર લોકો માત્ર 4 લાખ કરોડ. હું આપને એટલા માટે આ વાત ગણાવી રહ્યો છું કે આ લોકોને વિકાસમાં રસ નથી, જ્ઞાતિ જાતિને ઝઘડાવવામાં રસ છે, ધર્મમાં ઝઘડાવવામાં રસ છે. તમે જુઓ, દરેક મુદ્દા ઉપર આવે એટલે શું લઈ આવે? જ્ઞાતિ જાતિને ઝઘડાવે, ધર્મમાં ઝઘડાવે અને ચારે બાજુ લૂંટ ચલાવે. ભાજપના નેતાઓ મિત્રો અત્યારે ગામડામાં ખરેખર જાય ને તો માર ખાય એમ છે, લોકો પીટે એમ છે ખરેખર. પણ આ લોકો ધર્મની આડમાં જાય, ધર્મના રખેવાળ છું એવું કહીને જાય એટલે લોકો કમસે કમ ચપ્પલ મારે નહીં. પણ એને ખબર નથી ઉપરવાળો બધાનો હિસાબ રાખે છે. એના દરબારમાં ક્યારેય કોઈ હિસાબમાં ગડબડ નથી થતી. મિત્રો, આજે તમારા મારો બાળક ભણશે નહીં તો આગળ કઈ રીતે વધી શકશે? ભાજપે ષડયંત્ર રાખ્યું છે કે તમામ ગામડાઓમાં, તમામ શહેરોમાં સરકારી સ્કૂલો બંધ કરી દેવી. સરકારી સ્કૂલ બંધ કરી દે એટલે આપણે પ્રાઇવેટમાં બહુ ભણાવી ન શકીએ અને સરકારીમાં તમારા મારો દીકરો દીકરી ભણીને આગળ ન વધી શકે, આગળ વધે નહીં એટલે કાયમી મજૂર રહે ને એવું ષડયંત્ર રચવામાં આવ્યું છે. અને માત્ર ભાજપ નથી હો, આજે આ તમારી આ ભૂમિથી હું કહીશ, ખુલાસા કરીશ તો તમને આશ્ચર્ય થશે કે આવું હશે સુદાનભાઈ? આજથી 30 વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું ગુજરાતમાં, ઈ પણ 30 વર્ષ રહ્યું છે. 30 વર્ષના કોંગ્રેસના શાસનમાં ગુંડાઓ, લુખાઓ અને મિત્રો બેફામપણે ખેડૂતો ઉપર ગોળીઓ કોંગ્રેસે વરસાવી. કોને વરસાવી ખબર છે? ખેડૂતો એના હક માંગવા ગયા ત્યારે ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવડાવીને 14 ખેડૂતોની હત્યા થઈ હતી. અને ત્યારે ખેડૂત સમાજે નક્કી કર્યું
ખેડૂત સમાજની કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ નથી હોતો મિત્રો. ખેડૂત અને મજૂર અને શ્રમિક એ પોતે જ એક સમાજ છે. અને એ સમાજે ત્યારે નક્કી કર્યું કે હવે કોંગ્રેસને સત્તા ન અપાય. મિત્રો, કોંગ્રેસમાંથી લોકો ભાજપને લાવ્યા. હમણાં જ ઈ જ ઘટના ભાજપે એ જ ઉત્તર ગુજરાતમાં દોહરાવી. સમયનો ચક્ર ફર્યો. ઉત્તર ગુજરાત 149 સીટ કોંગ્રેસની આવેલી. કોંગ્રેસને અહંકાર આવ્યો. ખેડૂતો આંદોલન કરવા નીકળ્યા. એમના ઉપર ગોળીઓ વરસાવી અને 14 ખેડૂતોના મોત થયા હતા. આ જ ઘટના ફરીથી સમયનો ચક્ર ફર્યો. 30 વર્ષ ભાજપના શાસનને થયા. ભાજપને 156 સીટ આવી. એ જ ભાજપને અહંકાર આવ્યો. ખેડૂતોએ ત્યાં ભાવફેર માંગવા માટે આંદોલન કર્યું અને ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવીને ખેડૂતોનો મોતને ઘાટ ઉતાર્યા. સમયનો ચક્ર ફરી ગયું છે. ત્યારે ત્રીજી પાર્ટી ભાજપ હતી. ભાજપ પાસે 2 સીટ હતી. સીધી જ કોંગ્રેસ ગઈ અને ભાજપ સત્તા ઉપર આવી. અને આ ઘટના બની હમણાં 2-4 મહિના પહેલા. ત્યારે ત્રીજી પાર્ટી તરીકે 5 ધારાસભ્યો તરીકે આમ આદમી પાર્ટી છે. 2027માં તમે લોકો ડાયરેક્ટ સત્તા ઉપર આવવાના છો. સમયનો ચક્ર ભરી ગયો છે. પણ મને એક ચિંતા સતાવે છે. ઈ 30 વર્ષ પહેલા કોંગ્રેસને અહંકાર આવ્યું 149 સીટમાં. એ જ સેમ ભાજપને અહંકાર આવ્યું 156 સીટમાં. મને ડર ઈ છે કે આવનારા 30 વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સરકાર તો રહેશે, પણ 30 વર્ષ પછી એટલી જ સીટો સાથે આમ આદમી પાર્ટી આવતી હશે અને ત્યારે આમ આદમી પાર્ટીને પણ અહંકાર આવશે. ત્યારે હું તમારા નાના નાના બાળકો ભૂલકાઓને કહીને જાઉં છું કે ત્યારે આમ આદમી પાર્ટીને પણ લાત મારી દેજો. આયુષરામભાઈ તમને કહે છે સાહેબ. કારણ કે સત્તા છે પ્રજાની સેવા માટે હોય છે. આજે શું ચાલી રહ્યું છે? ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે. હમણાં જ અહીંયા ક્યાંક બ્રિજ, ગંભીરા બ્રિજ કેટલું દૂર હતું કોકિલાબેન? 20 કિલોમીટર દૂર ગંભીરા બ્રિજની દુર્ઘટના બને છે. લોકો મૃત્યુ પામે છે. અને કોના કારણે મૃત્યુ પામ્યા? આના કરતા તો ગોરા અંગ્રેજો સારા હતા. એક પણ અંગ્રેજનો બ્રિજ મિત્રો 100 વર્ષની આયુષ્ય પહેલા તૂટ્યો નથી. આ કાળા અંગ્રેજોએ 10-10 વર્ષમાં બ્રિજો તોડીને તમારા મારા બાળકોને જીવ લઈ લીધું છે. હમણાં એક ભાજપનો નેતા કહેતો હતો એના દીકરાને કે બેટા તું સ્કૂલે જાય કે નોકરીએ જાય, પણ આપણા ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભો ન રહેતો. આ ભાજપનો નેતા એના સંતાનને કહેતો હતો. મારે આમથી નીકળવું, મેં સાંભળ્યું, હું ઉભો રહ્યો. મેં કીધું શું થયું વડીલ? મન કહો હોય સુદાનભાઈ કાંઈ નહીં. મેં કીધું હવે અહીંયા આવી ગયું છે, ખુલીને કહી દો, કાંઈ વાંધો નહીં. તમારે ક્યાં ધારાસભ્યની ટિકિટ લેવી છે? ભાજપમાં ઈ તકલીફ બહુ. જો અમૂલને આખે આખું લૂંટી લે તો ભાજપ વાળા બોલે નહીં, બોલાય નહીં, ટિકિટ કપાઈ જાય. માય કાંગલાઓ, ટિકિટો માટે નહીં, પ્રજાની સેવા કરવી હોય ને તો જાનની પરવા ન કરે ને એનું નામ નેતા કહેવાય. આ બુદ્ધિશીઓ તમારી એક ટિકિટ માટે થઈ અને તમે પ્રજાને દાવ ઉપર લગાડી દીધી. આજે તમે જુઓ, તમે કોઈ જગ્યા એવી નથી રહી સાહેબ કે જ્યાં ભાજપનો ભ્રષ્ટાચાર ગંધાતો ન હોય. ચારે બાજુ. અને અધિકારીઓ જાણે બાપ બનીને બેઠા છે. મામલતદાર ને, કલેક્ટર ને, અધિકારીઓ, પોલીસ ને રક્ષા કરવા માટે આવ્યા છે, તમને મને લૂંટવા આવ્યા છે, જ ખબર નથી પડતી. આ વાત સાચી બોલું છું કે નથી? પણ મિત્રો 2 વર્ષની વાર છે, ચિંતા કરવાની જરૂર નથી. 2 વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર આવશે અને હું આપને ખાતરી આપું છું કે કલેક્ટર ઓફિસમાં મારો આ ગામનો માણસ, એક ગરીબ ખેડૂત
એ રજૂઆત કરવા ગયો હોય અને જેમ મુખ્યમંત્રી ને કલેક્ટર ઉભો થઈને સાહેબ કે ને એમ તમને નો કે તો ઈશુદાન ગઢવી રાજનીતિમાં હતો નહોતો. આ બધા નોકર છે અને હું રાજનીતિમાં એટલા માટે આવ્યો છું તમને જગાડવા માટે કે આ નોકર છે, તમે માલિક છો. તમારે સેલ્યુટ મારવાની જરૂર નથી. સત્તા પરિવર્તન કરો, બુચસિયાને હટાવો, સેલ્યુટ ઈ તમને મારશે. મારે કોઈ વધારે રાજનીતિ કરવી નથી. હું ખાતરી આપીને જાઉં છું તમારા વિડીયો ચાલે છે. જે દિવસે વ્યવસ્થા પરિવર્તન થઈ જશે, મારે કેટલાક નિયમો બદલાવા છે, થઈ જશે. પછી સુદાનભાઈ ને નથી કરવું. આપણે કોઈ 75 વર્ષે રાજનીતિમાં હજી એક મોકો આપો, અરે ભૂંડો લાગે. 60 વર્ષે સરકાર રિટાયર કરી દે છે. સાચું કે નહીં? 58 વર્ષે 58 વર્ષે કાયદો છે કે અધિકારી રિટાયર થઈ જાય. અને આ ભાજપના ખબર નહીં કયા લોહીના બનેલા નેતાઓ છે, એટલો બધો ભ્રષ્ટાચાર કરે ને તો પેટ ભરાય જ નહીં મારું. ખાલી ને ખાલી. અને પછી એમ કે હજી એક મોકો લેવો. એટલે ખાલી હું નીકળ્યો છું. અને મોકો લેવાનો હોય ને તો 5-10 વર્ષનો લેવાનો હોય અને લોકોમાં ખુશીનો માહોલ આવી શકે ને તો રાજનીતિ કરવાની હોય સાહેબ. માયકાંગલી રાજનીતિ નથી કરવી. અને આજે પણ તમે જુઓ સાહેબ, ભાજપ કોંગ્રેસ એક થઈ ગયા છે, તંત્ર એક થઈ ગયું છે. અને અમે બધા તમારા આમ આદમી સામાન્ય જનતામાંથી આવેલા લોકોએ એક કફન બાંધીને નીકળ્યા છીએ કે આ પ્રજા માટે લાઠી તો શું, જેલ તો શું, ગોળી ખાવી પડે તો પાછું નથી પડવાનું થતું સાહેબ. અને હાથ તાકાત સાથે નીકળ્યા છે સાહેબ. અમારી માતા બહેનો આવી હમણાં મને મહેશભાઈ કહેતા હતા બુલડોઝરો ચડાવે છે. દાદાનો બુલડોઝર, દાદાનો નહીં, ડોનનો બુલડોઝર છે, ડોનનો. અને આ ડોનને હું કહું છું અહીંથી ધરતીઓ પરથી કે જેટલા બુલડોઝર ચલાવવાનો હોય ચલાવી લે. આમ આદમીની સરકાર આવે અને તારા જ ઘર ઉપર જો બુલડોઝર ન ચલાવો તો ઈશુદાન ગઢવી નહોતો સાહેબ. અને એ જ પોલીસ નીકળશે. તમે આવી રીતે દાદાનો બુલડોઝર, શેનો દાદા? દાદા કોને કહીએ આપણે? ગુંડો હોય ને દાદો કઈ કે નહીં. મીડિયા વાળા ચલાવે દાદાનો બુલડોઝર, ગરીબો ઉપર ચાલે છે. દાદાના બાપમાં ત્રેવડ હોય ને તો કોઈ ભાજપના કમલમને તોડી બતાવે તો હું માનું કે તું સાચો છો ભાઈ. બાકી તો ભીખમાં માંગેલા મુખ્યમંત્રીઓ હું ઠારી દે સાહેબ. હે મૌન પ્રજા, વહેંચાયેલો પત્રકાર અને માયકાંગલા નેતા, આ ત્રણેય દેશની પથારી ફેરવવા માટે પૂરતા છે. ને એટલે કહું છું મિત્રો, આવાજ અહીંથી નીકળવું જોઈએ, રણકો અહીંથી નીકળવું જોઈએ. અને બધી જનતાને કહેવા માંગુ છું કે બોલો. તમે બોલી ન શકો તો લખો. તમે લખી ન શકો તો જે બોલે છે ને, લખે છે ને, એને સાથ આપો. સાથ ન આપી શકો તો એને સહયોગ આપો. અને સહયોગ પણ ન આપી શકો ને તો સાહેબ તમારા સંતાનો માટે કોઈ ગોળી ખાવા માટે થઈને મેદાનમાં નીકળી ગયો છે ને, એની આમ વિરોધમાં કોમેન્ટો કરીને હાલી ન નીકળો. આ બરોબર છે કે નહીં? મિત્રો, અત્યારે તમે ચારે બાજુ જુઓ, ગુંડાઓ ભાજપના, લુખાઓ ભાજપના, બળાત્કારીઓ ભાજપના, ચેરમેનો ભાજપના, શંખના ચેરમેનો ભાજપના, અમૂલના ભાજપના, ફલાણાના ભાજપના. આજે દૂધનો ભાવ કેટલો મળે છે? આજે પણ મિત્રો સત્તા પરિવર્તન થાય તો 1 લીટર ઉપર 10 રૂપિયા આજે વધી શકે. તમે અમૂલના અને બધાના એમડી નામ જુઓ, તમે બંગલા પગાર ને જાણે બાપનું હોય એવી રીતે હાલે ગાડી. બધું પ્રજાના પૈસે. મને મિત્રો બધી ખબર છે ને, એટલે ભાજપ પડાએ નક્કી કર્યું છે કે ઈશુદાન ગઢવી ક્યારે આગળ ન આવવો જોઈએ. ઈશુદાન ગઢવીને જનતા પ્રેમ ન કરવી જોઈએ. આ ઈશુદાન ગઢવી જો જનતાને જગાડી દેશે અને 1 લાખ જો ઈશુદાનો તૈયાર કરી દેશે ને ગુજરાતમાં, તો પછી સત્તા પરિવર્તન થશે. તો આપણે આ બધું લૂંટી નહીં શકીએ. પણ મિત્રો, મારી વિનંતી છે, જેમ હું જાગૃત છું ભણી ગણીને વાંચીને કાયદા વાંચીને, એમ એક યુવાનને કહું છું તમે જાગૃત થજો.